રાજકોટના ભાયાવદરમાં હેવાનને 20 વર્ષની સજા. હેવાન સુરેશ માવીને ધોરાજી કોર્ટે 20 વર્ષની સજા સંભળાવી. સગીરા પર દુષ્કર્મ કેસમાં હેવાનને ધોરાજી કોર્ટની સજા. સમગ્ર કેસમાં હજુ સુનિલ હિમસિંગ નામનો શખ્સ ફરાર છે. તો 20 વર્ષની સજા ફટકારવામાં આવી. આજરોજ આરોપી સુરેશ દલસિંહ માવીને 20 વર્ષની સજા ફટકારેલ છે. આરોપી સુરેશ છે તે 90% ફિઝિકલી ડિસેબલ વોકિંગ ડિસેબિલિટી છે, એટલે કે ચાલી શકતો નથી. એના બંને પગ લકવાગ્રસ્ત છે અને 90% સુધી કામ કરતા નથી. આવું એમની પાસે મેડિકલ સર્ટિફિકેટ છે. અને આવા બચાવ સાથે જ એમણે દુષ્કર્મમાં કેસમાં બચાવ લીધો હતો. અને પછી આરોપીએ એમને ફોસલાવી, સમજાવી, છેતરી અને તેને ઘરેથી ભગાડી જાય છે. અને પછી તેની સાથે વારંવાર દુષ્કર્મ કરે છે. ઝૂંપડામાં રહેતી ભોગ બનનાર હતી, એને પણ ત્યાં અવારનવાર આરોપી પાછલા દરવાજેથી જઈને દુષ્કર્મ કરતો અને ભોગ બનનાર ના પાડે તેમ કે પ્રેમમાં તો આવું કરવું પડે. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસેન મોઇબુલ્લા શેખ સાહેબે આરોપીને 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ.